હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નામમાં તમારું સ્વાગત છે. તો હવાના વાગી ગયા છે 6:30. મોર્નિંગ ચા પીવો છીએ અને પીઝા પર રસ. તો જય શ્રી રામ. તો कैसा में चा पी ली चलो किसा ब्रश करना है चा पीवा तो गाइस किसा ब्रश करना चाहिए जय श्री राम और ऑनलाइन जना જેટલો તાપ લાગે હે ત્યારે ચા પી લે ગાઈસ વિકી તો દિયાબત્તીને કરી દીધું હે અને હવે હેડેસી ગૂગલ હોમ પર જાગો કાજે મળી બા બીજો બ્રશ કર્યો ને હવે ચા પીવા બે હ લેડો પેલું ચા તૈયાર હેડો બીજો જય શ્રી રામ અને કિસ્સામાં હાથે ધોઈ નહીં લીધું છે અને જાગવાના બેસીને એટલે પાણી મિલ્યું ગરમ ચૂલો હળગાયો હાથ તો ઘણા દાડે ચલો ચા પી લે હેડો થઈ જશું અને આપણે કપડાં પલાળી મૂકી દઉં હોય પાણી મૂકી ચૂલા ઉપર મારે એકલી નાવાનું બાકી હ જાગવે નહીં રહ્યો અને ઉઠ્યો બાહુબલી જો વેચજો હેડો કોમે લાગો બેટા હેડો કઈ ગોહર હવે તે માં તો આજ રવિવાર હા ઉપવાસ રવિવાર કર્યો અને પછી કપડાને ધોઈ કચરા બધું જેવું કરી હતા કિસ્સા તું કચરા બધું કરે ને હા કરે હેડો થઈ જશે અને હું તો કચરો વાળી રહી અને પોતું કરું અને મારી મમ્મી કપડાં ધોવા બેઠીએ કપડાં ધોઈને વાસણ ધોશે ત્યારે ગાઈસ હું પોતું કરી લઉં પછી મારે 10 વાગે ટ્યુશન જવાનું તો કઈ 10 વાગી જશું અને અમારે તો નાવા ધોવાનું કપડાં વાસણ કચરા પોતું બધું કામ પૂરું થઈ ગયું છે હવે ખાલી રસોઈ એકલી બનાવવાની હ તે વિકીને તો નક્કી નહીં અને મારા તો ઉપવાસ એટલે જાગવના અને હિસાબે હવાના જ ખાવાનું છે તો અમે 11 વાગે એટલે પછી વિચારીએ શું બનાવવું લાગી છે અને કિસાને તો ટ્યુશનમાંથી આવી ગયો અને હવે કિસાને ભૈલું ખાવાનું હોય ને તે મેગી 2 જણો બનાવીને ખાશી એ જાગવે આવી જશે તો કિસ્સા મેગી બનાવી રહી છે મેગી બની જશે એટલે જાગરો 2 ખાઈ લેશી થઈ ગયા અને જાગરો તો મેગી બની જઈશ જાગો અને કિસ્સા 2 ખાવા બેસી ગયો મેગી ખાઈ લો તો હેડો અને ખાજાના વાળા ઘસી દો પછી તો કઈ ઝાડા તને જઈ જશું અને અમને ચા બનાવ્યો હો અને હું જાગોને બેજા આપીએ બેસીએ છીએ ઓય એ કિસ્સા પીધા ચલો ગાઈસ તમે ચા પી લઈએ ગાઈસ 100 વાગી છે અને વિકી આયા હાલ સવારના 7 વાગ્યાના ચેલા અને સાક્ષી આવી ગયો તો ગાઈસ 6:30 થઈ જશું અને ડુંગળી બટેકાનું શાક વઘારીશું હાલ અને ઓય રોટી બધીને મેલ્યો હો હાલ તો વિકી સવારનું ખાધું નહીં મતલબ બપોરે ખાધું નહોતું મેં સવારે ચા નાસ્તો કરતો એટલું જ છે તો થોડી વાર રહી અને પછી ફટાફટ રોટલી કરી દઉં અને ખાવા આપી દઉં તો કઈ 7:30 થઈ જશું અને બનાવીશું ડુંગળી બટેકાનું શાક અને રોટલી તો વિકી ભૈલું અને કિસ્સા તો અહીંયા ખાવા બીજો મારા તો ઉપવાસ એટલે ખાવા નહીં તો હેડો ખાઈ લેતા ને તમે છોકરો અને વિકીએ તો ખાઈ લીધું અને કિસ્સા 2 વાસણ અને હું ઘરે કચરા પોતું ભૈલું બેઠા છીએ તો ચલો કચરા પોતું કરી લઉં અને મમ્મી કરી કચરા પોતું અને ખાટલા સીધા કર્યા અને મેં વાસણ ધોયા તો એ બધું જય શ્રી રામ કહી દઈએ મમ્મી જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી પપ્પા જય શ્રી રામ જાગો જય શ્રી રામ તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો